એ છે કે નિત્ય લીલા ઠાકોરજીની ગિરિરાજજીની તરેટીમાં. આપણે ત્યાં તો દંડવતીનો ભાવ મર્યાદા જેવો નથી, પણ વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की. श्री गोवर्धन की रहिए तरेटी, श्री गोवर्धन की रहिए तरेटी, नित प्रतिमदन गोपाल लाल के, नित प्रतिमदन गोपाल लाल के, चरण कमल चित लइए तरेटी, श्री गोवर्धन की रहिए तरेटी. कैलाश શિખરની મહત્તા જ્ઞાન માર્ગ છે, ગિરિરાજજી તરેટીની મહત્તા ભક્તિ માર્ગ. અહીંયા તો તરેટીની મહત્તા છે, કારણ કે આ તરેટી સાધારણ નથી. અહીંયા આજે પણ નિત્ય ઠાકોરજી પધારે છે. રોજ બધી જ લીલાઓ ગિરિરાજજીમાં સવારથી લઈને સાંજ સુધી અખંડ ભગવત લીલાઓ ગિરિરાજજીની દર્શાવે. જ્યારે પણ ગિરિરાજજીની 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવ્યા છે. પરિક્રમા કરીએ તો આ 5 માંથી કોઈ એક સ્વરૂપે દર્શન આપે ગિરિરાજ, એમ કહેવાય. ગાયનું સ્વરૂપ, ગ્વાલનું સ્વરૂપ, સર્પનું સ્વરૂપ ગૌરભુજંગ, સિંહનું સ્વરૂપ અને 5મું રત્ન જડિત ગિરિરાજજી. ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોય. એટલે પુખરાજ, માણેક અને નીલમ આવા અનેક રત્નોથી જડિત ગિરિરાજજીના દર્શન. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેવાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેવાજે રે, જ્યાં યુવતી યુથ બહુમાએ રે, જ્યાં યુવતી યુથ બહુમાએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાએ. ચર્ચાઓ અને ઉલ્લેખો તો ઘણા ગિરિરાજજીના પદોમાં પણ, પદ સાહિત્યમાં પણ છે. પણ આ 5 રૂપે ગિરિરાજ બાબા સ્વરૂપ ધારણ કરે છે, એના પણ અનેક ભાવ બતાવ્યા. ગાયનું રૂપ કેમ ધારણ કરે? તો કે નિત્ય ઠાકોરજી જ્યારે ગિરિરાજજી માંથી પધારે છે અને એ ગાયનું રૂપ ધારણ કરી શ્રી ગિરિરાજ બાબા ત્યાં ઉગેલા કુમળા કુમળા ઘાસ, કારણ કે જ્યારે પ્રભુ અનેક પ્રકારની લીલા કરે અને અનેક પ્રકારની લીલા કરતા કરતા જ્યારે ઠાકોરજીના એ શ્રમબિંદુ યા એમને ઢોળેલું અધરામૃત યા જલપાન કરેલું અને એનાથી ભૂમિ ભીની થઈ હોય અને એનાથી કુમળું કુમળું ઘાસ ઉગ્યું હોય, ત્યારે ગિરિરાજ બાબાને થાય તો આ તો અધરામૃત છે, એટલે ગાયનું રૂપ ધારણ કરી એ ઘાસને ગ્રહણ કરે. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું એ ભુજંગનું છે. જેમ ભુજંગના માથે મણી હોય એમ ગિરિરાજજીના માથે શ્રીજી પ્રગટ થવાના છે, એટલે ભુજંગ રૂપ ધારણ કર્યું. ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે, એટલે નિકુંજના રક્ષક છે. અધિકારી હોય એને તો ગ્વાલ રૂપે ધારણ કરી અને નિકુંજમાં લઈ જાય, અને અનધિકારી આવીને દ્વારમાં ઉભો રહે તો સિંહ જેવા દેખાય એટલે ગભરાઈને જ ભાગી જાય. દ્વારના રક્ષક છે, અધિકારીને જ પ્રવેશ કરવા દે છે. ગ્વાલ રૂપ ધારણ કર્યું છે. નિકુંજ લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરિરાજજી કે જેને પ્રવેશ મળે છે. આવા અનેક અનેક ભાવો ગિરિરાજજીની ગાથા સાથે જોડાયેલા છે. ગિરિરાજજી ની ભીતર રાત્રિની લીલાનો અનુભવ છે, દિવસની લીલાનો અનુભવ છે. ગૌચારણાદિક લીલા કરવા ઠાકોરજી પધારે અને ગોવર્ધન ગિરી સઘન કંદરા, રાત્રિની લીલાનો અનુભવ કંદરામાં ગિરિરાજજી કરે. અને એટલા માટે બંને સ્વરૂપનો, બંને લીલાનો, અહર્નિશ લીલાનો અનુભવ આ ગિરિરાજ બાવાને છે. ગિરિરાજ બાવાનું મહાત્મ્ય જ્યારે ઠાકોરજીએ વધાર્યું, જ્યારે ઇન્દ્રયાગ કરવા માટે વ્રજવાસીઓ પ્રવૃત્ત થયા, ત્યારે પ્રભુએ કહ્યું કે કરવો હોય તો ગોવર્ધન યાગ કરો.
આ ગિરિરાજ બાબા એ પ્રગટ દેવ છે. અને જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા ત્યારે ઠાકોરજી ગિરિરાજને ભીતર પધારીને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા અને બોલો ગોવર્ધન નાથ કી, બોલો ગોકુલ નાથ. ગિરિરાજજી ધારણ સ્વરૂપ છે અને સર્વ વ્રજવાસીઓને પોતાના આશ્રયમાં બોલાવ્યા. માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાબા તો જાણે નાચી રહ્યા છે, બહાર નથી લાગતો. ગિરિરાજ બાબા તો આનંદિત છે કે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. એવા ગિરિરાજ બાબા એટલે કે ગોવર્ધન કી રહીએ તરેટી, ત્યાં તરેટીમાં રહેવાની મહત્તા છે, કૈલાસના શિખર પર પહોંચવાની મહત્તા છે. કારણ કે તટમાં નિત્ય ઠાકોરજી આજે પણ રોજ પધારે છે. ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે જો આ ચારે ટૂંક છે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના ચારે પુરુષાર્થ બતાવે છે આ એક પદમાં. ધર્મ કયો? ગોવર્ધન કી રહીએ તરેટી, તરેટીમાં સેવામાં રહેવું સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપતિ. હા ધર્મ. અર્થ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ. પ્રભુ રૂપ જ અર્થ છે, પ્રભુ જ અર્થ છે. અને વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, એની રજની મહત્તા છે. પ્રભુની વ્રજરજ ગિરિરાજજીમાં સહજ પ્રાપ્ત છે. ગિરિરાજની અનેક પ્રકારની ગાથાઓ પ્રસિદ્ધ છે. પણ જ્યારે પણ ગિરિરાજજી પાસે જઈએ જરૂરી નથી કે પૂજા કરવામાં જ સમય વ્યતીત કરીએ. એના કરતા ગિરિરાજજીની 7 કોષમાં કોઈ એક ખૂણો ગોતી અને ત્યાં ખૂબ ભગવત નામ લો તો ગિરિરાજજી ખરેખર ભાવનું મૂર્તિમંત રૂપ છે. એમના ભાવનો તમને સ્પર્શ થશે. ગિરિરાજજી સન્મુખ હો ત્યારે નક્કી કરવું કે ગિરિરાજજીની તરેટીમાં છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરું. અને ગિરિરાજ બાબા અખંડ જાપ કરે છે અને ભગવત અખંડ જાપ કરતા એવા ભગવતીને જ્યારે લૌકિક વાત કરીએ તો એમની ભક્તિમાં વિક્ષેપ પડે છે. એટલે ખૂબ વિવેકપૂર્વક હવે તીર્થોમાં જવાનો વિવેક બધાએ કેળવવાની જરૂર છે. ગિરિરાજજી પાસે જઈને કેમ રહેવું, કઈ રીતે પૂજા કરવી, કેટલી પૂજા કરવી, આ બધાનો વિવેક જાળવવા જેવો છે. ત્યાં ભક્તિ કરવા જાઓ. કેવલ ઘણીવાર વિધિ વિધાનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે કે ગિરિરાજજીને માણવાનું, એને અનુભવવાનું તો ભૂલી જ જઈએ. ક્યાંક એમની કોઈ કંદરા કે તરેટીમાં બેસી અને ભગવત નામ લેશો ને પાઠ કરશો એટલો બધો તમને આનંદ આવશે. જેમ અગ્નિ પાસે બેસો તો તાપ લાગે જ, બરફની બાજુમાં બેસો ઠંડી લાગે જ, એમ ગિરિરાજજીની તરેટીમાં બેસો તો ભાવ લાગે જ. એ તો ભાવનું મૂર્તિમંત રૂપ છે. बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. જીવનમાં સંકટ આવે ઘણા લોકો ઠાકોરજી તો ન કહેવાય, ગિરિરાજજીની માનતા રાખે. ગિરિરાજ કારણ કે હરિદાસ વરે ભગવતી છે એટલે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને પોતાના હૃદયની વાત તો કરી શકે, ઠાકોરજીને શ્રમ ના આવે. પણ ગિરિરાજજી જો આપણે કોઈ ભગવતી આ જગતમાં સંસારમાં તમને ન મળતું હોય તો ગિરિરાજજી જેવો કોઈ ભગવતી નથી. બને તો એમની પાસે બેસીને ભગવત ચર્ચા કરો, ભગવત સત્સંગ કરો, ભગવત નામ લો. એમના જેવો ભગવતી કોઈ નથી. અને એવો ભગવતી છે કે એનો ભાવનો અનુભવ અને પ્રભાવ આપણા ઉપર આવે જ. ઘણા તત્વોનો પ્રભાવ આપણને તારી દેતો હોય. એના પ્રભાવમાં આવો ને તો અસર થાય જ. મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, પ્રેમ પ્રગટે જ. એમ ગિરિરાજજીનું સાનિધ્ય પ્રેમ પ્રગટે જ. કારણ કે પ્રેમનું જ મૂર્તિમંત રૂપ ગિરિરાજજી છે. 7 કોષમાં અનેક પ્રકારની લીલાઓ છે, અનેક પ્રકારની પરિક્રમાનો આપણે ત્યાં ક્રમ છે. અને પરિક્રમા કઈ રીતે કરવી, કેવો વિવેક રાખવો. જો સમયે ભાવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ એ જ રહેતા હોય છે પણ વ્યવહાર પક્ષ બદલાતા હોય છે. એટલે હવે એવો કોઈ વ્યવહાર અતિશયોક્તિનો ન કરતા જેનાથી ગિરિરાજજીને શ્રમ પડે. જરૂર નથી કે બધા આટલા જ લીટર ચડાવે, ક્યાંક બધા ચડાવે થોડું અને બધા હાથ લગાવે. આપણે તો પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાનો કેવો સુંદર ક્રમ છે. તમે હાથ લગાવો એટલે તમારી સેવા પહોંચી જ જાય. મર્યાદા માર્ગમાં મારા હાથે કરવું, મારા હાથે કરવું. પુષ્ટિ માર્ગમાં એવું ના હોય હું હાથ લગાવું. એવું પુષ્ટિ માર્ગી કે કોઈ ભગવતી કોઈ વધારે સેવા કરતો હોય એને આગળ કરી, કોઈ વડીલને આગળ કરી એમને હાથ લગાવવાનો કહે. કારણ કે આપણો તો અધિકાર નથી કે આપણી સેવા સ્વીકારે. તો કદાચ આ ભગવતી આગળ છે ને એની કાનીથી મારી પણ રંજક સેવા ઠાકોરજી સ્વીકારી.
આપણે ત્યાં તો આવો ભાવ, દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય, દાસનાએ દાસ બનીને સેવા કરાય. હું આગળ જઉં, મારા હાથે ચડાવું, હું જ ચડાવું તો જ સાચું. તો એવી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. અહીંયા તો ભક્તોને, ભગવદીઓને, વડીલ વૈષ્ણવ, સીધી સાદી ભાષામાં જેના હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એને હાથ લગાવાય. જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય, ઠાકોરજીના હાથને ઓળખતા હોય અને એનો જ અંગીકાર કરે. ગઈકાલે જ કહ્યું ને, પ્રભુના મનમાં વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. કે કયો ભાવવાળો વૈષ્ણવ મને ધરી રહ્યો, કોના હાથની સામગ્રી છે, કોણ અંગીકાર કરાવી રહ્યું છે, એનું મહત્વ છે. તો આ એક વિવેક રાખો. જ્યારે પણ જાઓ, બ્રજમાં જારી ભરવા જાઓ, ગિરિરાજજીમાં જાઓ, ઘરના બધા હોય, સાથે બધા હોય, એક જણ આગળ જાય, એ ચડાવે, આપણે બધા હાથ લગાવીએ. આપણે ત્યાં આરતી કરીએ, જારી ભરીએ, ભોગ ધરીએ, ગમે તે હોય, હાથ લગાવવાનું કરવું. અને એટલું જ સેવા પહોંચે છે, એમાં કાંઈ ઓછું થતું નથી. ઘણા તો ઈગો, આને હું શેનો હાથ લગાવું, આના કરતા આ તો હાથ, એમાં ઈગો લોકોને નડી જાય. તો આવું કોઈ ભાવ નહીં રાખો. ભાવ વાળા વૈષ્ણવને હાથ લગાવવાનો. મુસ્લિમ માર્ગમાં આ બધા વિવેકો હતા જ. આપણે બધા ભૂલીને બીજાની કોપી કરવા જઈએ છીએ. આપણી પરંપરાઓ એટલી સારી હતી અને એ પરંપરાને જો વળગી રહીએ તો બધું જ વ્યવસ્થિત રહે. કારણ કે તીર્થોમાં જનારા જેટલા બગાડે છે એટલા ન જનારા નથી બગાડતા. માનનારા જેટલું બગાડે છે એટલું નથી માનનારા નથી બગાડતા. એટલે આ વિવેક રાખો. હવે જ્યારે પણ જાઓ, આપણા થકી ગિરિરાજજીને શ્રમ ન પડે એનો ભાવ રાખો. અને ક્યાંક કોઈ અવ્યવસ્થા જુઓ, એનાથી ગિરિરાજજી માટે પણ કુભાવ નહીં લાવી દેવો. ત્યાં તો આમ હતું, આમ ન કરવા દીધું, આમ. માણસોની વ્યવસ્થા ખરાબ હોય એનાથી ભગવાન જોડે વેર બાંધીને નહીં આવે. ઘણા લોકો શ્રીનાથજીની ભીડ, હવે તો શ્રીનાથજી જવું જ નહીં. ઠાકોરજીએ શું બગાડ્યું? ક્યાંક ભીડ હોય, હવે ટ્રાફિક બહુ હોય છે, કાર ચલાવવાનું છોડી દો છો. આપણી હશે બહુ ટ્રાફિક વધી ગયો છે, તો તું કાર બંધ કરી દે. આપણે તો મન મૂકવું નથી, પણ આપણે ફરિયાદ કરવી છે. આપણે કાર નથી છોડવી. અને ત્યાં ભીડ નહીં હોય તો બીજે ક્યાં હશે? એક સાધારણ કોઈ એક્ટર આવે ને તોય ભીડભાડ થઈ જાય છે, કોઈ કલાકાર આવે, પણ ઘરે જઈને શું કહીએ? પેલાને જોઈ આવ્યો. અને નાથ દ્વારા જઈને શું કહીએ? ભીડ બહુ હતી. એમ ના કહીએ શ્રીનાથજીના દર્શન કર્યા. તો જેની મહત્તા હોય એને યાદ રખાય, ભીડને યાદ ન રખાય. શ્રીનાથજીની ઝાંકી થઈ, બહુ સુંદર લાગતા હતા. અને ત્યાં તો હશે જ ને, જગતનો નાથ જ્યાં બિરાજતો હોય ત્યાં તો હોવાની, ના હોય તો આશ્ચર્ય. એટલા માટે ક્યાંક માણસની અવ્યવસ્થાને કારણે તીર્થો માટે ને પ્રભુ માટે કુભાવ નહીં લાવો, અભાવ નહીં લાવો. આપણે વ્યવસ્થા નથી કરી શકતા, યા પછી વ્યવસ્થાના ભાગ બની જાઓ, પણ નથી કરી શકતા તો ખાલી ફરિયાદ કરે. કમથી કમ આપણા થકી જે છે એનાથી ખરાબ ન થાય એટલી સભાનતા રાખીએ તોય ઘણું છે. કદાચ આપણે સુધારી ન શકીએ પણ બગાડીને તો ના આવીએ. ઘણી વાર સુધારી ન શકાય, વધારે બગાડી ના. ગંદુ છે તો કરો ને ગંદુ, ઘણા ને થાય. કમથી કમ બગાડી તો ના આવીએ. જે છે, હું તો કહું, દુનિયામાં ગમે ત્યાં તમે બેઠા હો, ત્યાંથી ઊભા થાવ, હતું એવું તો રાખો. ભલે સુધારી ના જાઓ, પણ કમ કમ જેમ હતું એટલું છોડીને તો જઈએ. એ ટ્રેનમાં હોય, બસમાં હોય, ગમે ત્યાં હોય, છો એ છે એનાથી ખરાબ ન કરો દુનિયાને. કમથી કમ એટલી તો સાચવીને રાખી કે આમ હતું, નામ મૂકીને ગયો. તો ગિરિરાજ બાવાની ગાથા અનંત છે. તો ચોથું તત્વ ગાન કરતા ભગવતીઓ કહે, આચાર્યો કહે, આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજી ને જાણો જી. કરો સ્નાન જળ ને પાન એ સુખ માણો જી. કરો સ્નાન જળ ને પાન એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મો જન્મના પાર સર્વે જાઈએ જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણ. અને યમુનાજીનું નામ આવતા બધાના ચહેરા ખીલી જાય. કારણ કે વૈષ્ણવને બધા તત્વોમાં અતિશય પ્રિય હોય તો આ 2 તત્વો શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી. અને યમુનાજી તો વિશેષ રૂપે, કારણ કે દરેકને માં વધારે વાલી હોય, એટલે શ્રી યમુનાજી માં બનીને કૃપા કરે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન.
એટલે કહ્યું ને, કરો સ્નાન જલને પાન એ સુખ માણોજી. શ્રી યમુનાજીમાં સ્નાન અને પાન બંનેની મહત્તા છે. પણ આપણને મહાપ્રભુજી જે આધિ દૈવિક સ્વરૂપ બતાવ્યું એટલે પાન અને દર્શનનું સુખ લઈએ છીએ. અલૌકિક રૂપ જાણી એમાં સ્નાનનો અઠાગ્રહ નથી રાખતા. આપણા આચાર્યો શ્રી યમુનાજીનું દર્શન કરાવે છે. યમુનાજીનું આરાધન તો અનાદિકાળથી છે, પૌરાણિક કાળથી છે. પણ જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે એ સ્વરૂપ મહાપ્રભુજી પહેલા નહોતું. આપણે ત્યાં જે ચિત્ર છે એ ચિત્ર યમુનાજીનું આરાધન અનેક સંપ્રદાયોમાં છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજે છે એ સ્વરૂપનું આરાધન ક્યાંય નથી. એટલે કે શાસ્ત્રોક્ત ભાષામાં સમજાવું તો 3 રૂપ યમુનાજીના છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. આ 3 સ્વરૂપે યમુનાજી છે. તો જે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જે દેખાય છે એ યમુનાજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે શ્રી યમુનાજી તીર્થ છે, પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂલ થાય એવું તીર્થ. અને આ તીર્થ બુદ્ધિ યમુનાજીને જોવા એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને મહાપ્રભુજી આપણને એની આગળ લઈ જાય છે. મહાપ્રભુજી કહે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. અને યમુનાજી ઠાકોરજીના 4 યુથ ગોપીજનોના બ્રજમાં મુખ્ય છે. નિત્ય સિદ્ધા ગોપીજનોનું, જેના અધિષ્ઠાતી સ્વામીજી, ઋષિ રૂપા ગોપીજનો, શ્રુતિ રૂપા ગોપીજનો અને કુમારિકા. એટલે 4થા યુથના અધિપતિ યમુનાજી છે અને સખી રૂપે યમુનાજી છે. એ રૂપનું આરાધન શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે, જેને આદિ દૈવિક સ્વરૂપ કહેવાય. યમુનાજીની ગાથા અનેક રૂપે ગવાય છે. વૈષ્ણવ જોડે 2 પ્રકારનો સંબંધ યમુનાજીનો છે. એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. દુઃખ દૂર કરવા માટે માં બનીને આવે છે અને પરમ સુખ આપવા માટે એ સખી બની હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. 41 પદમાં કેટલી સુંદર સમજ આપણને આપી આપણા આચાર્ય. તો યમનાષ્ટક, યમના અષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અને યમુનાજીના એમ તો 108 પદો છે, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમાંથી 41 વિશેષ કરીને આપણને આપ્યા છે. તો આટલા પદો અને સાહિત્યથી યમુનાજીના સ્વરૂપનો પરિચય આપણને આપણા આચાર્યોએ કરાવ્યો. શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજના દિવસે, જો 3 તિથિ આપણે ત્યાં યમુનાજી પરક માનવામાં આવે છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું ઠકરાણી ત્રીજ અને ત્રીજું યમ દ્વિતીયા. યમ દ્વિતીયા જે ભાઈ બીજ આપણે કહીએ છીએ. આ 3 તિથિઓ યમુનાજીના પરક છે. ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય આપણે માની કે યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ. ઠકરાણી ત્રીજનો દિવસ એ યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ છે. યમુનાજીનો ઠકરાણી એટલે જ કાચના ઈંડોળા, ઈંડોળાના દિવસો ચાલતા હોય ને, દિવસે કાચના ઈંડોળા થાય યમુનાજીના ભાવથી. એ નિયમ ના હોય, કાચના જ થાય બધી જગ્યાએ. મહાપ્રભુજી ગોકુલ પધાર્યા, દમલાજી સાથે છે, વ્રજના સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. સહજમાં પ્રશ્ન દમલાજી આગળ મૂક્યો, દમલા યમે ઠકરાણી ઘાટ કોણ સો और गोविंद घाट कौन સો? અને આ જ્યાં મહાપ્રભુજીની વાણી પ્રગટી એટલામાં જ યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા અને યમુનાજીના મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું. કમળની છડી લઈ અને યમુનાજી પધાર્યા તટ ઉપર.